માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. પોના એક વાત કહું તને, બોલો. બીજું બધું જવા દે, હા પણ આ શરીર ચમ આટલું બધું વધારીને કહેજે. હા એમાં શું ખબર હે, આપડે ઘરના 2 ટાઈમ ખાવા આલી આપડે ખાઈ પીને ઊંઘી રહેવાનું હોય, બીજું કઈ વાતું નહીં. 2 ટાઈમ ખાવાનું અને ઊંઘી રહેવાનું એમ ને? હતો ભાઈ, અમારા વાવમાં એક આવો બીજો બંકો હા, એ મારા જેવો જ છે. એરે મોના અરે પોણા એ તારા જેવો જ છે, પણ યા વાતો પર બીજું કોઈ નહીં, ઇનામો ને તારામાં કોઈ ફરક નહીં. એ વાત સાચી માં, પણ મારા તોલે ના એ કહી રહ્યો. એ વાત સાચી, તારા તોલે ના આવે, કારણ કે તારા 2 ટાઈમ ખાવાનું અને ઊંઘી રહેવાનું. બસ આપડે ઊંઘી જ રહેવાનું હોય. આ શરીર જ ખાલી વધાર્યું, બીજું વધાર્યું તમે મહેનત કરીએ પડે એના ઓલે શરીર વધારવા ઓલે. એ વાત સાચી, પણ વાતો પર હવે ડાયરેક્ટ આપણે વાથી ડાયરેક્ટ ઘેર જઈએ. ઘેર જઈને પહેલા તો તને ફર્સ્ટ ક્લાસ ખવડાવી દઉં. હા ખાવું પડશે. 12 પાતિક નું ભોજન ખવડાવું અને પછી આપણે 2 જણા ગામમાં નીકળીએ ફરવા. ઓ તારી અલે જસુપા ના ખાવાના ફોફાઈ ના હાથીન બચ્ચું ચોઈ લઈને આવ્યો એટલે અલે પેલી રીહણે બેઠી એને લાવતો નહીં ના ઉપાડીને આવ્યો. હા મોટું બધું હાથીન બચ્ચું ના 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 દોખી મારે બીજું કોઈ નહીં, જાતો તો મશૂન ના તો અડે, પણ મારે હવે આગેવાન જ વાત કરવી પડશે. પહેલા તો આગેવાન ને એક જગુબા ને પેલા હેમતઈ ને વાત કરી, 4-5 આગેવાન છે ને વડીલો, ઈવન મારે વાત કરવી પડશે. હવે જવા દે પા. અરે આપણું ઘર તને ખબર હે, ઓહો કારણ કે તું બીજી વખતે જ આવ્યો છે, પેલા નેનો હતો તને હું લઈને આવતો તને. બહુ ટાઈમ થઈ ગયો માં. વાતો પર આ બાજુ હું ખાટલો ઢાળું એ ભરે. આ તો પોના ક્યારે આવ્યો લે, હરે કેટલા વાતો સુની તું અમને બે ટાઈમ ગુજરું રહ્યો. આટલા બધા હારા બનાવે માં. ખાટલા તો આપણે ઘણા હે ને. એવું? હા આ ઓશિંગુ કદાચ આરામ કરવા જ જો. અરે હું પાણી લેતા હું થોડું. માં એ ઘરબર તો સારું કર્યું હો. લે હું કે બીજી બધી શાંતિ ને? શાંતિ તો હો, પણ મહા તળક તમારા સમાચાર લેવા આવ્યો હતો. આ કેવા સમાચાર? અમારા માસી રહી જઈએ તો શું કરતા હશે એકલા? એ તો શોખ પડી રહી, પિયર હોતો નહીં, કારણ કે તે બધી ટેવ ઇકને દારૂ ગમે યાર, સમજે તું વાત ને? મારા માહો એકલા હાથે રોધી ખાતા હશે ને તો જાતે જ રોતું પડે ને યાર, હું કરવું પડે કે. પણ અમુક ટાઈમે આપણે સંબંધો બનાયેલા હોય ને, એટલે અમુક ટાઈમે માણસો આલી જાય, એ બધું જવા દે હવે તેલ પીવા. પણ મારું કેવું એમ કે અત્યારે હવે તારા ખાવાનો ટાઈમ થઈ ગયો, બરોબર? એટલે ખાવાના ટાઈમમાં તારા હું જોઈશે એમ કેજે. ખાવામાં મારજો, પણ મા હું શું કહું, હવે મારા ખાવાનો ખોરાક હું તમને કહી દઈશ ને તો પછી તમે ખાવાનું ચાલુ કરી દે, મારા જેવું શરીર થઈ જાય. તમે કહેવાનો તો નહીં. આરી વાત રી ને, આરી વાત ચાંદની મને ખટકતી હતી, એટલે મારો પૂછવું તો પડે કે પોણા તું હું ખાઈ હું નહીં ખાતો, કારણ કે કાલ ઉઠીને આ પોણા જેવું શરીર મારે બનાવવાનું યાર, ના બનાવું. વાત ખબર એ બધું જવા દે, તું મને ખાવાની આઈટમો કે, એટલે હું તમે તમારા હાલ ફટાફટ ડાયરેક્ટ અમારા ગોમો દુકાન ને ફટાફટ ઓર્ડર કરી લેતા હું. હું કહું તો ખરો, પણ તમે કહેવો નહીં કોઈ ને. કોઈ ના કહું યાર, વિશ્વાસ ના. રસગુલ્લા નહીં, પેડા પછી મલાઈ. હા આ બધું લાવું વાતો પર, કારણ કે જે તારા શરીર એ પછી મારે બનાવવાનું, જસું પાને બનાવવાનું એક દારો શરીર વાતો પર. આજે તારા શરીર એ મારે બનાવવાનું. સારું, પણ કોઈ કહેતા નહીં પછી હાર્યું. કોઈ ના કહું યાર, પૂરા વિશ્વાસ નહીં તને મારા ઉપર. આ તો માહો એટલે કીધું નાખો. સારું વાતો પર તમે તમારે તું એકન આરામ કર, હું લેતા હું, બરોબર? હા લેતા હું. બસ તું બીજું કોઈ જોવા કે? હા બસ એટલું બહુ થઈ ગયું. હા તો તું બે હો, અને હું ચાનું કહી દઉં. ચા નહીં પીવી. પણ તું તો કોફી પીતો છે ને યાર. પીવી નહીં, ચા નહીં પીવી. હું બેઠો, તમે ખાવાનું પેલા લેતા હો, ભૂખ લાગી છે. ખરેખર મારો પોનો છે ને, તમારા હકીકતની વાત કહું, મારો પોનો લગર પૂછે રહેતો નહીં, એટલે મારે તાત્કાલિક હવે ગોમો જઈ મીઠાઈઓ બધી લાવવી પડશે, કારણ કે જો આની ભૂખ વધી ગઈ તો પછી જશું પાના અડીએ ચરવાનું થાય, એની પેલા હવે મારો ફટાફટ વધી સટકવું પડશે. તમે યાર
એટલે હું હોય યાર અરે ગજબ થઈ ગયો યાર રામો હું ગજબ થઈ ગયો યાર સમકાવો તમે તો એમ નહીં યાર તમને હું કહું યાર પેલા જસુભા નહીં હા અલે હાથી લાયા યાર હાથી કડવાઈ પીતો નહીં જા ને વેલા વેલા અલે ના યાર નહીં પીતો યાર અત્યારે વેલો મારો દાડો ખરાબ કરવા આયા હો અલે એવું નહીં એમ થઈ પણ મેં મારી નજરની સામે જોયું અરે આવડું મોટું તો યાર પેટ હતું યાર એનું એ તો કડવાઈ બીજું કોક હશે અલે યાર હાથી જ હતું યાર અલે યાર ના હોય હાથી એમ નહીં તમે અમારું કીધું તમે નહીં મોનો બરોબર તમે તમારે રૂબરૂ તમે ચેક કરી આવજો બરોબર મારે એટલે હું જાય માં ટાઈમ હશે તો પણ જાજો ખરી હો એ આવો તો સારું હેડો મારે હવે આગેવાનને કહેવા જવું પડશે બીજું કોઈ સારું હા તારા મુઠેવા આવી ગયા હાથી લાવે પેલા જસુભાઈ કે ક્યાંથી હાથી લાવી યાર ખાવાનો ફોર્મા પડી ક્યાંથી હાથી લાવી મારે નક્કી કરવા જવું પડશે આ હાથી હા કે હું હ દૂધનું દૂધ ને પાણીનું પાણી ચેક કરવા જ જવું પડશે મારે મને જવા દે કર આ નક્કી નહીં કરું તો વાહમાં હો થઈ જાય ખરેખર આ વાહની પબ્લિક રહી ને આ દારૂડિયાનું તો માનવા તૈયાર નહીં આ એમ તને કીધું કે પેલા જસુભા હાથી લાયા પણ હરમ માનવા તો તૈયાર નતા કે તમે પીને આ બધું કહો પણ ના મેં મારી હગી વશે જોયું કે જસુભા હાથી લાયા હે બરોબર હવે એમ તો એ જસુભા ઘેર જઈ કે ના જઈ પણ મારે જગુભાઈ હારી વાત કરવી પડશે ભેંસો તરપાડી અને પેલા નોયતો નવું લાવી એટલે તમને તો ખબર જ નહીં એમ ને ના રે ના અમે તો હમણાં ગમવા આવો એટલે અમને ખબર હોય એ નહીં એટલે પેલા જસુભા હાથી બચ્ચું લાયા યાર એટલે હાથી બચ્ચું તો અલ્યા ભલા મને કોઈ રમત ની વાત હોય કોઈ હાથી બચ્ચું લાવવું એટલે યાર લાયા એટલે જોયું એટલે તમને કીધું યાર એ તમે પી ગયા છો બીજું કોઈ નહીં બસ આટલા જ વાત આવે પી ગયો હકી અમે કોઈ દારૂડિયા બરોબર એટલે દારૂડિયાનું કોઈ સાચું માનવાનું નહીં યાર તમારે લગાડે નહીં એ નહીં અમે ચોક દારૂ પીને પડ્યા હતા ને બધું ધોન રાખો અને પેલા જસુભા હાથીને બચ્ચું લાવ્યું એ નહીં દેખાતું એમ ને તમારે એટલે તમે કોઈ જમતમ નહીં હાથીનું બચ્ચું લાવો ભલા મને તમે પીન પડ્યા હોય તાને કોક કે એમને કોઈ કહેતું છે એટલે યાર અત્યારે તો નહીં પીધો યાર દારૂ મેં યાર હવે તમારો શું ફરો તમે રાત તો હું નહીં પીતો કાલ તો પીન બેઠા હોય હો એ નહીં એટલે દારૂડિયાનું માનવાનું જ નહીં લગાડે એમ ને પેલા એમ તો એ કહેતા કે તું પી ના બધી વાતો કરી એટલે અમે કોઈ દારૂડિયા હાવ દારૂડિયા જ નહીં યાર આપણે દારૂ પીધો તાને કીધું એમને તેમ કોઈ નહીં કહેતું એટલે યાર મારે ડોશીન છો કે નહીં યાર નહીં પીધો યાર દારૂ તો મેં કાતો નહીં વાતમાં કોક દમ લાગે પૂછવા તો દે ખરેખર અલ્યા ખરેખર નહીં યાર મારી નજરની વાંચે જોયું કે હાથી લાયા જસુભા પણ મને તો વિશ્વાસ નહીં આવતો પણ હું ચેક કરું તાને મોડું ને કે સિવાય મોનતો નહીં કેમ કે તમે તે દારૂ પેલું આપણે પેલું ભૂંડ નતું ને તમે કીધું તો માર ઘેર ભૂંડ આવ્યું પણ ચેક કરી તારે ખબર પડી કે આ તો કૂતરું હતું એ તો યાર એ દાડે ફૂલ હતો હું એ દાડે થોડુંક ભૂલ થઈ ગઈ એટલે હાલે તમે એવું કરતા હોય તો અમારું છુપાવવાનું થાય ને યાર પણ એવું હોય તો તમે યાર એકન ઓટો મારતા હો ભાઈ હા તો હવે એમના ગોમ સાઈડ જવાનું તો એમના ઓટો મારતા હું એવું એમ ને હા તો મારે હવે આરી વાત આગેવાનને કહેવી પડશે યાર પણ જો એ વિચારી કેજો નકર પછી તમે અડિયા ના તરાવતા નહીં યાર મારે યાર થોડી ઘણી વાત હોય તો આગેવાનને તો કહેવી પડે યાર આ તે કહેતા હો તન બરોબર હા તો હું જઉં ઈકણ અને તમે ચેક કરતા હો ના મોને એમ આવતું હોય તો બરોબર જો ટાઈમ મળશે તો ચેક કરવા જઈએ નકર મારે પહેલ 4 અઢા જવાનું હો સારું તાન તમે જો કે હવે હાથી બચ્ચી કોઈ રમત ની વાત સાથે લાયા છીએ તો મને તો ચેક કરતા જવા દે એક જ આશરો હા આ એક આગેવાન ચમ કે પેલા એમ તઈને કીધું તો એમ તઈ તો મોને નકર એ તો કહેતા કે આ બધું તમે ખોટું બોલો બરોબર બીજી વાત આ જગુબાન કીધું કે તમે પીપીને બોલો હવે એ તો વિશ્વાસ કરી કે ના કરી પણ એક આગેવાન છે એ આગેવાનને હું કહું અને આગળ મારો વિશ્વાસ કરશે એ મને ખબર જ છે મને જવા દે ઘરનું એને આગેવાન એ આગેવાન તારી અરે આગેવાને તારું મારી ના જતા રહે પણ ના અરે કોમર ચોક સમાધાન કરવા જતા રહે લાગે આ એક જ મોણો હતો હારો તે મારા કેવું મોનતો તો હે પણ હવે ઘેર હી નહીં આગેવાન પણ હવે મારા આગેવાનને ચોકણ હોગવા ચમકા પેલા તો બે વિશ્વાસ કરેવા નહીં મને એવું લાગતું કે ચમ એક આગેવાન વિશ્વાસ કરશે મારો પણ આ આગેવાનને મારા ગોમમાં ફટાફટ કહેવું પડશે કે આ ગોમમાં આગેવાની કરી તો આ વાહમાં આગેવાની કરી નહીં કે એક પેલા જસુભાના પણ ના મારે હવે ગોમમાં ફટાફટ જવું પડશે ને આગેવાનને જ પકડવા પડશે બીજું કોઈ નહીં જય જશભાઈ
બોલો મારા માહો ગામમાં ગયેલા હે એટલે ભોણા જેવું ટાઈમ આવ્યો હું તો કલાક પહેલા જ આવ્યો એટલે નેનો હતો તાન જોયો તો હવે તો લઠ જેવું શરીર કર્યું બની સરી એટલે કોઈ વાત ઓપડી કે જસુભા હાથી લાયા હી તને કીધું આવું મારા માસી રાખવાની તાકાત નહીં ને હવે હાથી લાઈને શું કરશે રે એટલે યાર વાત ઓપડી હે ના ના ખોટી વાત છે મારા માસી ખવડાવવાનું પૂરું કરવાની તાકાત નહીં એનું આજે મારા માસી રે નહીં જતા રહેલા એ તો વાત સાચી હે પણ હું કહું જોવા જવા દેજે કે હાથી લાયા ના ના ગોમજી આવા આવતા દેશી હી ગોમમાં જે હી ઓહ કે હાથી લાયા હી અને કેટલું ખાવા જો હાથી હાથી તો જોવો જ તમારા માસી રાખવાની તાકાત નહીં હાથી ક્યાંથી લાયા? કેમ છે જગુભા કેમ છે બસ પજામો બેહો મહેમાની ખો આ ભોણો જસુભાનો એવું છે હા ને કહું જસુભા તો જા જસુભા ગોમજી આવી હજી કાયા નહીં નહીં યાર હું બેઠો હું અલ્યા ભલા મને તો હાથી લાયા છે ચોકે બંધ્યો તમને કોને કીધું હાથી લાય અલ્યા મને કળવીએ વાત કરી હે મને વહેલા ઉઠ્યો આયેલો અને તમે જો તો મને તો સમકાઈ નાખ્યો તો એવું હા આ મુએ સાર વાટવા જાતો તો તે વળી કહું લાવ ઓટો મારતા આવું આ દારૂડી આપણે જોડે મજાક તો નહીં કરી ને શી ખબર આ હાથી તો દેખાય પૂછો તો ખરા મહેમાન ના એટલે મેં પૂછ્યું યાર જસુભા હાથી લાયા એ વાત સાંભળી તમે જસુભા હાથી લાવવા હોય તો ઘેર તો હોય કે મારા માહો હાથી લાવ્યો તો સરવા નહીં મેલ દીધો એટલે તો કળવી આપણે મજાક તો નહીં કરી મને એવું જ લાગે યાર અલ્યા ભલા મને મારે 4 વાટવા જવાનું તો મારે તો મોડું થાય તો મુએ જવું તાન ઘેર આપતા દેશી મારા માહો ગામમાં ગયેલા છે ના ના મારે ટાઈમ નહીં મારે 4 વાટવા જવું હો એવું તો પણ આ બાજુ જશું ભાન ના ના હવે જસુભા તો ગોમમાં જાય કેટલી વાર કરીને આવશે ખબર હે ને તમને એ તો વાત સાચી છે તો આપણે બે જઈએ હેડો તાન હા, તમારે આબુ થોડો એમ તે મારા કાઢ લો હેડો ખોટા યાર આપણા તો યાર બેહો તો તમે મેમણો એ હા હા અલ્યા ભલા મને આવું કરાય યાર કરાવી ના આ કળવાઈ રહ્યો ને આ ટોયલી રહ્યો ને ટોયલી નું મોનાય નહીં આપણી આબરૂ કટાવે મને લાગે મને મજાક કરી છે આ આપડા ટોયલી જો આ ભેગો થાય છે જો હમણાં તોડાવું જો રસ્તા ભેગો થાય ને તો પેલા 2 થાપું છોડું હારું હેડજો લોડો એટલે તું પી ફરતી હોય તો તારા ઘેર પર આ જેને તેને અફવા ના ફેલાય અલ્યા ભલે મળે જસુભા હાથી નહીં લાયા તો તું એમ તેમ કઈ હાથી લાયા મેં મારી નજર ની વર્ષે જોયું હાથી લાયા હે યાર હાલ અમે એના ઘેર જઈને આયા તો કોઈ હાથી તો હતો નહીં નહીં તારા પીવો ને તો ઘેર રહીને પીને પડી રહેવાનું પણ આ ગોમમાં અને વાહમાં અફવા નહીં ફેલાવાની એ નહીં યાર તમે ઘેર જઈને આવ્યા ને અમે જઈને આવ્યા હો ઘેર જસુભા હતા નતા તો પછી ચોથી હાથી એ ઘેર હોય યાર કેમ પેલા ચોક જ જાય છે અલ્યા વત્રાહાના તળાવમાં સારવા લઈ ગયા છે સારવા હાથી કોઈ જ્યાં મોટી વસ્તુઓ છે કોઈ ચરવા લઈ જાય છે હા તો યાર વત્રાહામાં સારવા લઈ ગયા છે યાર અલ્યા ભલા મને વતરાવણ તો બાવળી આવું સાચી વાત છે નકરા બાવળિયા જ છી એવું એમ તો તાર અલ્યા એમ થઈ હા. આજ ભલે સાર વાટવાની જાઓ પણ હાથી જોવો સાચી વાત છે લેડો. લેડો તમને નહીં મનાતું ને દેવાન લગાડે નહીં તાન જોયા બે હાથી તો અલ્યા ચેક કરવા જાવ પડશે હાથી તો તમે યાર હેડે યાર. ચેક કરવા જાવ પડશે પેલા આ નહીં બેઠું યાર હાથી અલ્યા આ તો હાથી હેઠે જોઈએ અલ્યા અલ્યા હાથી નહીં યાર હાથી બચ્ચું બચ્ચું લાયા હોય બધું શું ઓલે આની બધું અલ્યા તમે હાથી લાયા કહેતા નહીં યાર હવે કાલ હવે મગજ જાઓ બાબુલે હાથી જ બેઠો જસુભા ખરેખર જગુપા તમને હવા નતા ધારે લ્યા એ તમારા બધા ફક્કા ના આવી અલ્યા જસુભા જો નહીં કાઢતો એ કાઢજો અમે નહીં કીધું આરે કળવે કીધું અલે હજુ કહો કે હાથી વાત ઓભર આ મારો પોણો તને કઈ બાજુથી હાથી દેખાય હે જસુભા તમે જાન લઈને આયા ને તને વધે નીકળ્યા ને તને આવડી પૂંઢે જોયો તો યાર હાથી હતો યાર કેમ થાય આ ફકા કાઢવાનું બંધ કરો યાર બાકી મારું મગજ સટક છે મને વાતમાં કોઈ ખબર નહીં બાકી આ બધાના ફકા હું બંધ કરાવી દઉં તો હાથી બાતી કેમ કહો બધા હા વાતો પર જસુભા વાતમાં અમારે કોઈ ખબર નહીં કળવે કીધું કે જસુભા હાથી લાયા પણ અમે ચેક કરવા આવ્યા તે હાથી નતો પણ તમારો ભોણો હતો આ મારો પોણો હું એનો માવો હું થઉં લે
પણ આ તમારા સંબંધીઓ બધા આવા બધા હે મસ્કરીઓ કરે અલે પોણા તું ખાલી બંધ થા, હાલ ખાલી 2 મિનિટ જો સતરંગ ઉકેલું. વાત સાંભળો. હા. અમે ચેક કરવા આવ્યા તો તમારે ભણો તો તમારે ભણા જોડે પૂછી દો. બેઠા નતા અમે, પણ આ તો કરવીએ કીધું કે આર્યો હાથી એટલે અમને આવું આવ્યું, અમને લાગ્યું હાથી જેવું એટલે અમે ત્યાં આવો. પીને આવ્યો લાગે. એ બીજું જવા દો. હવે ખાલી લાકડીઓ કાતો હવે સતરંગ ઉકેલું અલ્યા. ના જોવા દે સુબા. ઓય તમે આપણે તો અટક જુઓ. સાચી વાત છે, આપણે તો અટક નહીં. મોઢા લાલ થઈ જાય લ્યા. મૂકો તમે. એટલે તમે લાયા છો પણ હા, કોઠા મોટા જઈને મૂકી આવ્યા છો. અરે મગજ હવે મારું ગરમ કરે. ખરેખર જો આ કરવો બંધ નહીં થાય તો સમજી લેજો કે આનું પૂડું ફૂટ્યું. એ જગુબા, આપણો હું કહું, આગેવાન. આ તો હું ખબર હે? આવું છોકરા નવી લઈને એટલે વતરાહન મૂચીને આયેલા આગળ. જો આગેવાન, હવે તો મને એક વાત કરું હકીકતની. આ મારો ભોણો બરોબર, હું એનો માહો. મારા ભોણાના ખાલી થોડુંક શરીર વધી ગયું હે એટલે અમે ગોમોથી આવતા હશો એટલે આને દેખાડો થઈ ગયો છે. કારણ કે મારા ભોણાના કામથી ખાવાનો ખોરાક જ અલગ હે. બરોબર. અત્યારે અમે હું આવ તમને ના કીધું આ બધી મીઠાઈઓ લાવ્યો. એ હું મીઠાઈઓ લઈને હેડે આવ્યો એટલામાં આનો ચોક તારી ગયો છે તો આનું હવે શરીર જે હોય એ તો ઓછું કે પાછું થવાનું. ઈમો આડો હાથી નાટક કરવા માંડ્યો. મીઠાઈ પડી હોય બતાવજો. મીઠાઈઓ હવે તમને અમને હું કરી ખવડાવું. બધા સુબા, વાત સાંભળો. જો રી કાઢતા હોય કાઢજો. કીધું હોય કરવાઈએ, રદ્દુ ગત કર્યું કરવાઈએ. આપણો ના કહેતા હોય ચોકી વાત છે. સવારે ઉઠ્યો તો માર જોડે હાથી લાયા એમ. જગુભા, મારું કેવું એમ કે તમે તો સભામાં બેવા વાળા માણસો હો. મારું કેવું કે પેલા પ્રૂફ પકડાય અને પછી ફક્કા કઢાય અને પછી આ બધા નાટક કરાય પછી નકરા આ બધા વાળા નાટક ઉજી લે. એ બધી એ બધું નહીં. આ અમન તાના હોય હાથી બચ્ચું કીધું તાના હોય. તારા પોનાને લે તમે હાથી કીધું લે. હા, પણ હાથી બચ્ચા જેવું લાગે તાને કીધું હો. હાથી બચ્ચા જેવું લાગતો તો હાથી બચ્ચું જ કઈ કરે. બરાબર. એટલે બોલવાનું થોડું મર્યાદા રાખો. એવું નતું આગેવાન. ચમકા આજે જાણ આયા ને તાને અવળી પુંડેમાં જોયું તાને હાથી દેખાણું મને યાર. પણ પાકું કરવું પડે પછી કહેવાય એમનું ડાયરેક્ટ કોઈને ના કહેવાય. તમે બંધ થાજો. હવે વાત ઓફરો. હવે આપણું મગજ છે સત્યેલું હે. ખરેખર તમે તઈને તઈ ખાઓ જગુભા. હવે તમારું મોન રહ્યા નહીં. જો મહેરબાની કરીને હવે તમે સુકોટ વાત કરું. આ મારો પોણો હા, હું એનો માવો હું. હું એને લેતા આવ્યો તો એકથી એ કે હમણાંથી હું આવ્યો નતો એટલે હું એકલ લઈને આવ્યો. અને તમને કે નહીં ખબર આગળ આવ્યો છો નેનો હતો તાનો ઉંમર નાની હતી તાના લાવ્યો તો અત્યારે હું એનો ખાવાનો ખોરાક આખો અલગ એટલે શરીર વધી ગયું. પછી સુબા અમે ચેક કર્યું પણ અમને તો ભણો લાગ્યો. પણ આ કરવાઈ એવો ડાયલોગ માર્યો એટલે મને હું આવ્યો. બાકી જો અમારે કોઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ. બસ મારી વાત ઓપડે તમે જશું તું બોલવાનું બંધ કરી નાખ. તમારી ભૂલ છે, તમે આ ભણાની માફી માંગી લો. એ જગુબા, હું કહું જાન આ નાનો હતો ઓય આયો તો ખબર તાન તો આવો નતો યાર સિંગર. હવે ખબર નહીં, હવે કોઈ ખોરાક કાઢ્યો છે તાને આવતી હોય છે. ભલા મને તમારે આવી મજાક કરાય કોઈ આગેવાન ના આગો અમારી આબરૂ કાઢવી હો. હું કહું યાર ભૂલ થઈ ગઈ પણ અહીંયા જસુભાથી યાર બચાવો, બીજું કોઈ નહીં યાર. એ તો હું કોક કરું, માફી માંગી લે. બીજું શું માફી એટલે યાર તમે નતા હતા યાર મારવા દે. એ તો કોક કરું, આગેવાન ને કહું. આપણે આગેવાન કરીએ ખરું. હમણાં આવો ને ખાલી આ જગુભા કહીઓ આપણો આગેવાન અમારા આ ભૂલ થી તમે હસ્યાઓ પણ તમે કોઈક રસ્તો કાઢી આલો. તમારે માફી તો માંગવી પડશે ભોણા જોડે. માફી નો માંગી લઈએ. હું જસુને વાત કરું બરાબર. વાત આપરો પણ ભોણાને કહેવાનું તો ભોણાને ખોટું લાગશે. એના કરતા આપણા અંદર કૂટી લે. હા બરાબર, હું જસુને બારોબાર વાત કરું. હા બરાબર. જસુભાઈ જે ભૂલ થઈ છે બરાબર એ માફી માંગવા તૈયાર હું. વાત આપરો. મારા તેમ મારું કેવું કે મારું તમારે હાથે નહીં પકડાબા કે પગે પકડાબા નહીં. પોનાના ખાલી તમે એટલું કહી દો કે પોના અમે જે મસ્કરી કરી એ પછી કદી જિંદગીમાં મસ્કરી કરશો નહીં. એટલે અમારી ભૂલ ને ભૂલ. જો ભોણા આગળ તો મસ્કરી કરી પણ કોઈ બહારનો મહેમાન આવશે નહીં કરો. ફાઇનલ નહીં કરો. જો નહીં કરો તો જ પછી મજા રહે, બાકી મજા રહે નહીં. બરોબર. હા આપણે માફી માંગી લો. અમારી ભૂલ થઈ ગયો. વાત આપરો. એ વાત ને ખમન મજા ઉપરો તમે કરો. ચોબીની બધે વાલા